આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે ધર્મેન્દ્ર ઝાલા. વિધાનસભા ગૃહની આજની મળેલી બેઠકના પ્રારંભે કૃષિપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગને સ્પર્શતા પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિધાનસભામાં આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત મળતા લાભો અંગે પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 381 કરોડ 32 લાખ રૂપિયાના ખર્ચે 14,04,629 આદિજાતિ ખેડૂતોને લાભ અપાયો છે, જેના થકી તેમની આવકમાં 40 થી 60% નોંધપાત્ર વધારો થયો છે. આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને વર્ષ 22-23 સુધી સુધારેલું મકાઈનું બિયારણ અને શાકભાજીના નિયત બિયારણમાંથી કોઈપણ એક જાતનું બિયારણ ઉપરાંત 50 કિલો ડીએપી તથા 50 કિલો પ્રોમનું ખાતર આપવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2023-24 લાભાર્થીઓને સોયાબીન, મગફળી, ડાંગર અને રીંગણ, અડદ, જુવાર, તુવેર, ભીંડા, બાજરા અને નાગલી પૈકી કોઈ એક બિયારણ અને 500 મિલી નેનો યુરિયા, 50 કિલો પ્રોમ ખાતર, 50 કિલો ડીએપી આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થી ખેડૂતોનું જૂથ બનાવી જીએસએફસી એગ્રોટેક લિમિટેડના કૃષિ તજજ્ઞો દ્વારા રોપણી અંગેની તાલીમ અપાય છે તથા માર્કેટ લિંકેજ માટે પણ મદદ કરાય છે. વિધાનસભા ગૃહમાં આજે અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ જણાવ્યું કે વિઝન વિકસિત ગુજરાતનું અને મિશન જન કલ્યાણનું એ એકમાત્ર ધ્યેય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને તેમની પ્રેરણાથી નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2025-26નું બજેટ લઈને આવ્યા છે. તે આજ દિન સુધીનું સૌથી મોટું કહી શકાય તેવું 3,70,250 કરોડનું અને 1,007 કરોડની એકાંદર પુરાંત દર્શાવતું અંદાજપત્ર લઈને આવ્યા છે. તેને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે આયોજન કરીને આયોજનપૂર્વક શહેરી વિસ્તારનો વિકાસ થાય તે માટે શહેરી વિકાસ વર્ષની જે જાહેરાત થઈ હતી અને વિકાસ યાત્રાને આગળ ધપાવતા આ વર્ષને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ છે અને આ માટે શહેરી વિકાસ વિભાગનું બજેટ આશરે 40% જેટલું વધારીને 30,325 કરોડ કરવામાં આવ્યું છે. શ્રી શુક્લાએ જણાવ્યું કે આ વિઝનને અનુરૂપ આયોજનબદ્ધ રીતે યોજનાઓ અને જનકલ્યાણકારી નીતિઓ અમલમાં મૂકવાની નેમ સાથે આગામી 5 વર્ષ માટે 50,000 કરોડ રૂપિયાના વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત સાથે આ વર્ષના બજેટમાં 5,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ગુજરાત દેશનું પ્રથમ ઝડપથી વિકાસ પામતું રાજ્ય છે. રાજ્યનું કુલ સ્થાનિક ઉત્પાદન ઓક્ટોબર 2024માં 8.51% રહ્યું. તેમણે જણાવ્યું કે ગુજરાતની આર્થિક સદ્ધરતા વિકસિત બંદરો, ધંધા, રોજગાર, ઔદ્યોગિક વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રનું હબ અને રાજકીય ઈચ્છાશક્તિના કારણે શક્ય બનેલ છે. અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે જણાવ્યું કે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર દ્વારા જે દેવું થઈ રહ્યું છે અને જેના આંકડા રજૂ કરવામાં આવ્યા છે એમાં વર્ષ 1990 થી વર્ષ 2000 વચ્ચે રાજ્યનું દેવું 18,510 કરોડ રૂપિયા કરતાં વધારે હતું અને અત્યારે આ રાજ્યના દેવાનો આંકડો રાજ્ય સરકારે મારા પ્રશ્નના જવાબમાં આપ્યા મુજબ નાણાકીય વર્ષ 2023-24માં રાજ્યનું દેવું 3,77,972 કહેલ હતું. ભાજપના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા પોતાના વિચારો રજૂ કર્યા. જણાવ્યું કે આઈટી પોલિસીમાં પણ ભવિષ્યમાં આઈટી ક્ષેત્રે નવી રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની નિકાસની કામગીરી અને પરિવર્તન થઈ રહ્યું છે. ભાજપના ધારાસભ્ય હર્ષદ પટેલે અંદાજપત્ર પરની ચર્ચામાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીર્ઘદ્રષ્ટિ વાપરી અને ઇસરો સાથે કોર્ડિનેશન કરી તેના માર્ગદર્શન નીચે જે ઉપગ્રહો છોડ્યા છે તેના હિસાબે આપણને પ્રાયર ઇન્ફોર્મેશન મળી જાય તેના હિસાબે ક્લાઇમેટ ચેન્જીસની ઇફેક્ટથી આપણે બચી શકીએ છીએ. અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી અને નાણામંત્રી 3,70,000 કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતની પ્રજાની સેવા અને કલ્યાણ માટે લઈને આવ્યા છે. એ બદલ હું એમને અભિનંદન આપું છું. તેમણે ઉમેર્યું હતું કે આ બજેટમાં આદિજાતિ વિભાગને 5,120 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે અંદાજપત્રમાં સમગ્ર ગુજરાતની જનતા માટે શિશુથી લઈને વયોવૃદ્ધ સુધીના પ્રત્યેક વ્યક્તિ માટે સર્વજન સુખાય સર્વજન હિતાયના સૂત્રને ચરિતાર્થ કરતા વિકાસના રાજમાર્ગ પર નવા મુકામો સ્થાપિત કરવા અંગે જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે અંદાજપત્રમાં ગુજરાતના સર્વાંગી વિકાસની એક આગવી નક્કર અને વાસ્તવિક બ્લુપ્રિન્ટ સાથે ગુજરાતના વિકાસને નૂતન આલેખ રજૂ કરવામાં આવ્યો છે. તે માટે આપણે એક ગુજરાતી તરીકે ગૌરવ હોવું જોઈએ. શ્રી ડિંડોરે કહ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આદિવાસી જનનાયક અને ક્રાંતિવીર એવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. ગુજરાત સરકારે આના માટે પણ વિશેષ કાર્યક્રમો કરવા માટે જોગવાઈ કરી છે. ભગવાન બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ તો માનનીય અટલજીના સમયમાં અલગ આદિજાતિ મંત્રાલય બનાવીને આપી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે ભારતના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આજે ભારત સમગ્ર વિશ્વમાં પોતાની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. કેન્દ્રનું અંદાજપત્ર હોય કે રાજ્યનું દરેકમાં સામાન્ય જન સુધી છેવાડાના માણસ સુધી પહોંચવા માટે અમે પ્રતિબદ્ધ છે. તેમના નેતૃત્વમાં દેશ વિશ્વની સૌથી વધુ ઝડપે વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યો છે. આપણે વિશ્વનું સૌથી મોટા અર્થતંત્રોમાં 5મા નંબરે આવી ગયા છીએ. તેમણે કહ્યું હતું કે આ બજેટમાં સમાવિષ્ટ બાબતોને જન સુધી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છે. અમે માત્ર બજેટ જ રજૂ નથી કરતા, તેની સાથે નક્કર આયોજન પણ કરીએ છીએ, જેનાથી આ બજેટનો લાભ સામાન્ય માણસ સુધી તરત પહોંચે. આ બજેટમાં વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણનું એમ કહીને જ્ઞાનની સંકલ્પના રજૂ કરી છે. આ અંદાજપત્ર સૌનો સાથ સૌના વિકાસના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરતું અંદાજપત્ર છે. ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્ય સરકાર છેવાડાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજ્યમાં હાલ બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 900 જગ્યા પર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે. સરકારી શાળાઓમાં આચાર્ય વર્ગ 2ની ભરતીમાં 1 જગ્યા સીધી ભરતીથી જ્યારે 1 જગ્યા બઢતીથી ભરવામાં આવે છે. આ માટે કમિશનર શાળાઓ દ્વારા જીપીએસસીને ભરતી માટે દરખાસ્ત કરવામાં આવે છે. જીપીએસસી દ્વારા નિયમો અનુસાર પરીક્ષા તેમજ રૂબરૂ મુલાકાત બાદ ઉમેદવારોની અંતિમ પસંદગી યાદી શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવે છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા ધર્મેન્દ્ર ઝાલા. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.